જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે અમે જઈએ છીએ ક્યાં જઈએ? અત્યારે અમે બસ સ્પોટ ઉપર છે. અત્યારે બસ પણ નહીં આવતી, હજુ થોડી વાર છે બસની. અને અમે જઈએ છીએ સાતમ આઠમ કરવા પોરબંદર. અમે બેઠા છીએ પાલડી બસ સ્ટેશન, બસની રાહ જોઈએ છીએ. બસ આવી ગઈ. જો અત્યારે બસમાં બેસી ગયા અને અમારી બસ ઉપડી પણ ગઈ છે અમદાવાદથી. અને સવારના પહોંચી જાવ પોરબંદર. હલો વિદુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા એમના સાસરે જાય, મમ્મી એમના ઘરે જાય ને હું મારા બીજા ઘરે જાઉં, મામાના ઘરે કહી દે. તો હવે આપણે પોરબંદરના બ્લોગ્સ જોવા મળશે 5-6 દિવસ. તો બન્યા રહો. પોરબંદરનો મેળો બતાવશું, હે ને વિદ્યા? પોરબંદરનો મેળો બતાવશું, પોરબંદરની ચોપાટી આપણે બતાવીશું, પછી રાઈડ્સ બતાવીશું, બહુ બધી વસ્તુ છે. તો ગાઈસ ચલો આપણે મમ્મીને પૂછીએ એમને કેવું લાગે છે. મમ્મી કેવું લાગે છે? માવતરને ઘરે જવાની ખુશી તો કોને ના હોય. ગમે એ દીકરી હોય ને એને સૌથી વધારે ખુશી માવતરના ઘરે જાય ને ત્યારે જ થાય. અને એમાંય કાઠિયાવાડમાં તો સાતમ આઠમ કરવાની બહુ જ મજા આવે. બધા ભેગા થઈશું, ખૂબ જ એન્જોય કરવાનું છે સાતમ આઠમ ઉપર. કૃષ્ણ દિનેશ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અમે હું જઈ રહ્યો છું પોરબંદર સાતમ આઠમ કરવા માટે મારી સાસરીમાં. અત્યારે અમે ગાડીમાં બેસી ગયા છે. અમારી ગાડી રામકૃપા ટ્રાવેલ છે અને અત્યારે પોરબંદર તરફ જઈ રહી છે. અમે અત્યારે ઇસ્કોન પાસે પહોંચી ગયા છે અને વરસાદ બ્લોગ્સ બનાવી રહી છે મારો. મેં તમને હવે પોરબંદરનો મેળો, પોરબંદરમાં જન્માષ્ટમીનો તહેવાર કેવી રીતે ઉજવાય છે એ અમે તમને અમારા નેક્સ્ટ વર્કમાં બતાવીશું. દર્શન હોલ્ડ કર્યો બસ અને અહીંયા બહુ જ ભીડ હતી. અત્યારે બહુ ટ્રાફિક છે, તો વરસાદ બી ફૂલ છે અને અત્યારે દર્શન આપણે હોલ્ડ કર્યો છે 10 મિનિટ માટે. અમે અત્યારે પેશાબ પાણી અને ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે જઈશું ચા પીવા. ચલો. ગરમા ગરમ વરસાદ પણ ચાલુ છે. રાતના જુઓ 1:45 વાગવા આવ્યા અને અહીંયા ગરમા ગરમ બધી વસ્તુ બને છે અત્યારે. જલેબી, મેથી ગોટા, ખમણ. ગરમા ગરમ સમોસા લઈ આવ્યા. તો ચાલો મિત્ર ગરમા ગરમ સમોસાનો નાસ્તો કરો. કેવા લાગે સમોસા? સરસ છે. ગરમા ગરમ છે મિત્રો અત્યારે પણ, હે ને દીદી? સૌથી વધારે ફાફડા અને ગોટા જ ઉપડે. ચલો મિત્ર. સવાર થઈ ગઈ અને હવે પોરબંદર નજીક જ આવી ગયા. કેટલી મસ્ત લીલોતરી છે જો તો.
પોરબંદરની ધરતી પર અમે આવી ગયા છીએ. વેલકમ ટુ પોરબંદર. તેડવા આવી ગયો રાજુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા પપ્પાના ઘેર. તો મિત્રો ફાઇનલી અમે પોરબંદર મારી સાસરીમાં હું પહોંચી ગયો છું. વર્ષા એના ઘરે પહોંચી ગઈ. જો હવે એનું મોં બંધ નહીં થાય. કાકા જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા. દિનેશ જો નાસ્તો કરવા બેસી ગયા. દિનેશ આપણી ફેવરિટ વસ્તુ ખારી. જો નાસ્તામાં આટલું બધું છે સાતમના. હા થેપલા અને આ ઈ વેદુ. વેદુ જય શ્રી કૃષ્ણ દીકો. તું શું કરવા બેઠી? જો આજે છે શીતળા સાતમ અને અમે બધા જઈએ છીએ શીતળા માતાજીના દર્શન કરવા. તો તમને પણ શીતળા માતાજીના દર્શન કરાવશું. જો આ અમારી સિંગલ હેતલ ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા હા સેજલબેન ક્યાં? સેજલબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈચ્છા અને આ જો અમારા વિદિશાની ફ્રેન્ડ છે. જય શ્રી કૃષ્ણ. મને હા જો હજી તો નીકળ્યા નથી ત્યાં તરસ લાગી. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જય શ્રી કૃષ્ણ.